શ્રીમાન રાજેશભાઈ રાયચુરા તથા શ્રીમતી હિનાબેન રાયચુરાના આમંત્રણને માન આપીને આપ સૌ લાડલીબેન બીના અને રાજીવ કુમારના શુભ લગ્ન પ્રસંગમાં પધાર્યા છો તે બદલ રાયચુરા પરિવાર આપ સૌનો હૃદયપૂર્વક આભાર માને છે. શ્રીમાન દિનેશભાઈ તથા અખંડ સૌભાગ્યવતી અનિતાબેનનું હાર્દિક સ્વાગત કરીએ છીએ, જે આજે નારાયણ સ્વરૂપે રાયચુરા કુટુંબના આંગણે પધાર્યા છે. એવા રાજીવ કુમારનું ભાવભર્યું સ્વાગત કર્યું છે. તે ઉપરાંત જાન અને માન પક્ષના સર્વે આમંત્રિત મહેમાનોનું, વિશેષથી પરદેશથી આવેલા મહેમાનોનું સ્વાગત કરીએ છીએ. આપ સૌએ આપની હાજરીથી આ પ્રસંગને દીપાવ્યો છે એ બદલ રાયચુરા પરિવારનો આપનો આભાર વ્યક્ત કરે છે. બીના, જોવા જોવામાં વર્ષો ક્યાં વીતી ગયા કઈ ખબર જ ના પડી. હજી આ ગઈકાલની વાત લાગે છે અને આજે હાથમાં મહેંદી અને લગ્નના પાનેતરમાં સજેલી છે. સાચું કહેવાય છે કે દીકરીઓ બહુ જલ્દી મોટી થઈ જાય છે. બીના, થોડા કલાક પછી તું રાયચુરામાંથી સવાણી બની જઈશ. દીકરીમાંથી પુત્ર વધુ થઈ જઈશ. પણ આ થોડા કલાકના અંતરમાં આખી દુનિયા બદલાઈ જશે. હજી પણ વિશ્વાસ નથી થતો કે તું આટલી જલ્દી મોટી થઈ ગઈ, કે તારા કન્યાદાનની વેળા આવી ગઈ. આવતીકાલે બધા પોતપોતાના કામમાં લાગી જશે. તારી મમ્મી હવે ઘરની બધી વસ્તુઓ ગણીને મૂકે છે, છતાં પણ એમને એમ લાગે છે કે કંઈક મળતું નથી. અને અચાનક યાદ આવે છે અને આંખોમાંથી પાણી આવી જાય છે કે મારી દીકરી ક્યાં છે. ડેડી બૂમ પાડતા પાડતા નીચેથી આવે છે, બીના દેતી, અને યાદ આવે છે કે મારી દીકરી હવે સાસરે છે. ભગવાન ખબર નહીં કેમ આ ઘડી દરેક દીકરીના માતા પિતા માટે લાવે છે. એના કાળજાના કટકાને બીજાના હાથમાં સોંપવામાં આવે છે. બીના, ભાઈઓ સાથે હવે ઝઘડો કોણ કરશે? ભાભી સાથે ગપ્પા કોણ મારશે? રાજવી તનિષ્કાને મોજ મસ્તી કોણ કરાવશે? આજે મમ્મી ડેડી ખૂબ જ ખુશ છે. આ અવસરને આટલા વર્ષોથી રાહ જોતા હતા, છતાં પણ મનના ખૂણામાં થોડું દુઃખ છે કે મારી દીકરી હવે પારકી થઈ જશે. પણ દુઃખ સાથે એટલી જ ખુશી અને વિશ્વાસ છે કે રાજીવ કુમારના હાથમાં એમની દીકરીનો હાથ સોંપવામાં આવ્યો છે કે તે ક્યારેય દુઃખી નહીં કરશે અને વિશ્વાસ ખુશી સાથે પ્રકટ કરે છે. બીના, અમે બધા જ તારા માટે ખૂબ ખુશ છીએ, છતાં પણ અમારી બીના બદલાઈ જશે, એનો પરિવાર બદલાઈ જશે અને એના સંસારમાં અને લગ્ન જીવનમાં ગૂંથાઈ જશે. બીના ખૂબ આનંદનો અનુભવ કરી રહી છે કે આજે એમના દાદા સ્વર્ગસ્થ કરસનદાસભાઈ રાયચુરા તથા દાદી સ્વર્ગસ્થ શારદાબેન રાયચુરા તેમજ નાના સ્વર્ગસ્થ શાંતિભાઈ ભગદેવ તથા નાનીમાં સ્વર્ગસ્થ ઇન્દિરાબેન ભગદેવના આશીર્વાદ સાથે તે આજે પ્રભુતામાં પગલાં માંડી રહી છે. બસ થોડા કલાકમાં બીના, જે આજે દેવી લક્ષ્મીનો અવતાર લાગી રહી છે, તે સવાણી કુટુંબની પુત્ર વધુ બનશે. મા બાપ માટે આંસુ અને દીકરી બંને સરખા જ છે. આંખે આંસુ આવે છે વહી જવા માટે, તો દીકરી ક્યાં આવે છે રહી જવા માટે. આજે રાજેશભાઈ તેમજ હિનાબેન રાયચુરાને લાગણીનો અનુભવ કરી રહ્યા છે તે હું આ શબ્દ દ્વારા પ્રકટ કરી રહી છું. રાજેશભાઈ તેમજ હિનાબેન કહે છે, આ શુભ પ્રસંગે અમે અમારી વાલી દીકરી બીનાની વિદાયની દુઃખ તો અનુભવ કરી જ રહ્યા છે, પરંતુ અમને એ ખુશી પણ છે કે બીનાને સાસુ અને સસરાના રૂપમાં આપ જેવા માતા અને પિતા મળ્યા છે, રાજીવ કુમાર જેવા જીવન સાથી મળ્યા છે. ખરેખર બહુ આનંદ થાય છે કે જમાઈના રૂપમાં અમને દીકરો મળ્યો છે. અમે બીનામાં એવા સંસ્કારના સિંચન કર્યા છે કે જેમ દૂધમાં સાકર ભળી જાય અને મીઠાશ લાવે
એ જ રીતે બીના તમારા કુટુંબમાં ભળી જશે અને મીઠાશ લાવશે. આજથી અમારી દીકરી બીના તમારા ઘરની ગ્રહ લક્ષ્મી બને છે. તમે તમારા કુટુંબના રીત પ્રમાણે એને કેળવશો અને માર્ગદર્શન આપશો. બસ એક જ પ્રાર્થના છે કે બીનાથી કંઈ પણ ભૂલચૂક થાય તો તેને તમારી દીકરી સમાન માનીને માફ કરજો. થેન્ક યુ.